હવે કેમ ઉપર આય રાઈટ હેન્ડ સાઈડ ઉપર છે તે એલિમેન્ટ્સ પાઇવોટ કરતા ગ્રેટર ધેન હશે એન્ડ વિથ આફ્ટર ધેટ પાઇવોટની એ પોઝિશન આપણને મળી જાય પછી આપણે શું કરીશું પાઇવોટની લેફ્ટ સાઈડ વાળો જે બી એરે છે એને લેફ્ટ એરે કહેવાનો એન્ડ પાઇવોટની રાઈટ હેન્ડ સાઈડ વાળો જે બી એરે છે એને રાઈટ એરે કહેવાનો સો અલ્ટિમેટલી વી હેવ ટુ ફાઇન્ડ ધ પોઝિશન ઓફ પાઇવોટ કે જેમાં દરેક એલિમેન્ટ જેની લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે એ પાઇવોટ કરતા નાના છે અને જે એની રાઈટ હેન્ડ સાઈડ ઉપર છે એ પાઇવોટ કરતા ગ્રેટર ધેન છે so we have to find that position of the pivot so પહેલા તો આપણે શું કરીએ છીએ we are going to assume that this is the pivot position but એને ચેન્જ કરવાની છે this is not fixed we have just assumed here that this is the pivot but after that we have to change the position of the pivot કે જેમાં એની લેફ્ટ હેન્ડ સાઈડમાં પાઇવોટ કરતા નાના એલિમેન્ટ હોય અને એની રાઈટ હેન્ડ સાઈડ ઉપર પાઇવોટ કરતા ગ્રેટર ધેન એલિમેન્ટ હોય ઓકે સો ફોર ધેટ વી હેવ ટુ એક્ઝિક્યુટ ધ એલ્ગોરિધમ હવે એલ્ગોરિધમ કેવી રીતે કામ કરશે તો એલ્ગોરિધમમાં સૌથી પહેલા પોઝિશન્સ ફિક્સ કરવાની તો આપણે પાઇવોટ સૌથી પહેલા ફર્સ્ટ પોઝિશન જે છે એને કહેવાના છીએ તો ફર્સ્ટ પોઝિશનને પાઇવોટ કહી દો ઓકે દેન જે લો વાળું જે પોઇન્ટર છે that will be start from pivot plus 1 and last position જે છે એને હાઈ કહેવાનું છે this is we are going to fix our pointers this is our pivot element this is our low element and this is our high element then after we will start our execution okay so what we are doing ultimately we are going to check first of all from low pointer કે ક્યાં સુધી લોના પોઇન્ટરને ઇન્ક્રીમેન્ટ કરવાનું કે જ્યાં સુધી પાઇવોટ કરતા એની વેલ્યુ નાની હોય ત્યાં સુધી ઓકે સો લેટ્સ સ્ટાર્ટ તો આપણે અહીંયા ચેક કરીએ છીએ a of low is less than a of pivot જે 3 છે એ 4 કરતા નાનો છે જો yes then we have to increment our pointer that is low equals to low plus 1 so now low will be at here at third position again we'll check this one is less than 4 so yes નાની વેલ્યુ મળે તો લો ના પોઇન્ટરને ઇન્ક્રીમેન્ટ કરવાનું સિમ્પલ પોઈન્ટ ઓકે સો 1 નાનો છે so we will increment our low pointer so now low pointer will be at 4 position અહીંયા આવી ગયો again check 9 is less than 4 તો કે ના તો લો ને ત્યાં શું કરી દેવાનો ફિક્સ કરી દેવાનો ઓકે now we will move to the high લોનું પોઇન્ટર ફિક્સ થઈ ગયું હવે હાઈ ઉપર જવાનું હાઈ માટે ટોટલી એની રિવર્સ પ્રોસિજર કે પાઇવોટ કરતા ગ્રેટર હોય તો હાઈના પોઇન્ટરને ડિક્રીમેન્ટ કરવાનું અને જો લેસ ધેન હોય તો હાઈના પોઇન્ટરને ત્યાં ફિક્સ કરી દેવાનું ઓકે સો લેટ્સ સ્ટાર્ટ 7 ઇઝ ગ્રેટર ધેન 4 યસ સો હાઈ જે છે એને ડિક્રીમેન્ટ કરો તો નાઉ હાઈ વિલ બી એટ 7 પોઝિશન નાઉ 4 ઇઝ લેસ ધેન 4 4 is less than 4 no એના કરતા નાની હોવી જોઈએ equal to બી ના ચાલે so condition is false so we will fix our high pointer here okay after that બંને પોઇન્ટર ફિક્સ થઈ જાય જ્યારે બી when two pointers are fixed then we will swap that two values we will swap that two values so what we are going to do here we will swap this 9 and 4 we are going to swap this 9 with 4 so now 4 will be here and 9 will be here after that again low ne increment karo high ne decrement karo so low જે 4 ઉપર હતું એ 5 ઉપર આવી ગયું અને હાઈ જે 7 ઉપર હતું એ 6 ઉપર આવી ગયું ફરીથી સેમ પ્રોસેસને રિપીટ કરવાની કેવી રીતે રિપીટ થશે જો ફરીથી ચેક કરીશું કે a of low જે છે એ a of pivot કરતા નાનો છે જો હોય તો જ લો ઇન્ક્રીમેન્ટ કરવાનું ના હોય તો નહીં કરવાનું સો લેટ્સ ચેક 8 is less than 4 તો કે નો સો લો ઇન્ક્રીમેન્ટ નહીં થાય ત્યાંનો ત્યાં ફિક્સ થઈ જશે લેટ્સ ચેક ફોર હાઈ હાઈ માટે આપણે ગ્રેટર વાળું ચેક કરીએ છીએ ઓકે કે 4 કરતા 2 ગ્રેટર છે જો હોય તો ડિક્રીમેન્ટ કરો ના હોય તો હાઈના પોઇન્ટરને તે જગ્યા પર ફિક્સ કરી નાખો okay so 2 is not greater than 4 so let's fix our high pointer
જેવા બંને પોઇન્ટર ફિક્સ થઈ જાય, when two pointers are fixed, we are going to swap that two values. So let's swap these two values. 2 અને 8 ને swap કરો એકબીજા સાથે. Okay, so 2 is now here and 8 is now here. Okay, after that what will happen, કે swap થઈ ગયું. Okay, now low pointer તમારું 6 પોઝિશન ઉપર આવશે because increment કરવાનું. ઓકે ઓકે, એક વખત ફિક્સ થઈ ગયા તમારા પોઇન્ટર, ફરીથી અહીંયા જોઈ લો. ચલો, કે લો પોઇન્ટર 5th ઇન્ડેક્સ ઉપર ફિક્સ થયું, હાઈ પોઇન્ટર 6th ઇન્ડેક્સ ઉપર ફિક્સ થયું. ફિક્સ થઈ જાય છે પછી એ બે વેલ્યુને સ્વેપ કરાવવાની, એ ઓફ લો અને એ ઓફ હાઈ, એ બંને સ્વેપ થવી જોઈએ. ઓકે, તો વી હેવ સ્વેપ ધેટ ટુ વેલ્યુઝ. 2 અહીંયા આવી ગયો, 8 અહીંયા આવી ગયો. કાઇન્ડલી મ્યુટ યોરસેલ્ફ. Okay, we have swapped these two value, a of low, a of high. Let's increment our low pointer and decrement our high pointer. So now low will be at 6th position, low will be at 6th position and high will be at 5th position. Okay, now last time भी मैं કીધેલું કે જેવું low અને high એકબીજાને cross કરશે, when these two pointers, that low and high, will be cross each other, we have to stop our algorithm. Okay, so now you have seen that after swapping, low will be at 6 and high will be at 5. That means they have crossed each other. So when they will cross each other, what we are going to do, હવે cross થઈ ગયા છે, then we have to swap our pivot with position high. Position high, position high ક્યાં હતું? 5th ઉપર. Let's repeat, શાંતિથી સાંભળજો કે પહેલા તો આપણું લો વાળું પોઇન્ટર 5th પોઝિશન ઉપર ફિક્સ થયેલું અને હાઈ વાળું 6th પોઝિશન ઉપર ફિક્સ થયેલું. એઝ આઈ હેવ સેડ દેટ જ્યારે બી બે પોઇન્ટર ફિક્સ થાય, બંનેની વેલ્યુને સ્વેપ કરાવી નાખો. ઓકે, સો આપણે શું કર્યું કે પહેલા 2 અહીંયા આવી ગયો, 8 અહીંયા આવી ગયો. આફ્ટર સ્વેપિંગ again what we have to do, low plus plus, high minus minus. That is the thing. Okay, તો લો ક્યાં આવશે? 6 ઉપર આવશે અને હાઈ આવશે 5th ઉપર. Now when they will cross each other, we have to stop our algorithm and we are going to swap a of high and a of pivot. હવે a of high ને decrement કર્યા પછી એ આવેલો 5th પોઝિશન ઉપર, એટલે કે આપણે 2 અને 4 આ બંનેને શું કરાવવાના છે? સ્વેપ કરાવવાના છે. We have to swap these 2 with our 4th. So now 2 will be here and 4 will be here. And now we will divide our array. Now we have to divide our array. How? કે તમે પાઇવોટની જે પોઝિશન ફિક્સ કરી, સૌથી પહેલા તમે પાઇવોટની પોઝિશન ફર્સ્ટ હતી એને કન્સિડર કરેલી, but after execution you have find your pivot value that is at 5th position. હવે આમાં જો એની લેફ્ટ હેન્ડ સાઈડના જેટલા બી વેલ્યુઝ છે એ 4 કરતાં નાના છે અને રાઈટ હેન્ડ સાઈડના જેટલા બી વેલ્યુઝ છે એ 4 કરતાં ગ્રેટર છે, એટલે કે આ પાઇવોટ કરતાં. મતલબ કે તમે એવી પાઇવોટની પોઝિશનને ફાઇન્ડ કરી લીધી છે કે જેમાં લેફ્ટ સાઈડના વેલ્યુઝ પાઇવોટ કરતાં સ્મોલ અને રાઈટ હેન્ડના વેલ્યુઝ પાઇવોટ કરતાં ગ્રેટર છે. ઓકે, so when we will find this pivot value, we have to divide our array. Now how we are going to divide? કે આ જે પાઇવોટ છે એને ઇન્ક્લુડ નથી કરવાનો, એના સિવાયના એરેને ડિવાઈડ કરવાનો.
મતલબ કે 1 થી લઈને 4 સુધી લેફ્ટમાં જશે અને 6 થી લઈને 8 સુધી રાઈટમાં જશે. Okay, we are not going to include our this pivot. So now we are having a new array that is 2, 3, 1, 4 and second array that is 8, 9 and 7. Done? Okay. આ આપણું ફર્સ્ટ પાર્ટીશન થયું. એક વખત આપણું જે એલ્ગોરિધમ છે પાર્ટીશનનો એ એક્ઝિક્યુટ થયો તો બે એરે આપણા મળી ગયા. હવે આપણે મર્જ સર્ચમાં જોયેલું કે આપણે ડિવાઇડની પ્રોસેસ ક્યાં સુધી કન્ટિન્યુ રાખીએ છીએ કે જ્યાં સુધી સાઇઝ 1 સુધીનો એરે ડિવાઇડ ના થાય ત્યાં સુધી. ઓકે, તો હજુ આપણને સાઇઝ 1 નથી મળી તો આને આપણે ફર્ધર રિકર્સિવ કોલથી ડિવાઇડ કરવો પડશે. So let's execute our algorithm again. Okay. So now we are having a new array that is 2, 3, 1, 4. So let's start algorithm. સૌથી પહેલા પાઇવોટ કોને કહેવાનો? ફર્સ્ટ ને, લો એના તરતના પછીના ઇન્ડેક્સને લો ઇન્ડેક્સ કહેવાની અને હાઈ એટલે કે લાસ્ટ વાળી. ઓકે, સો નાઉ અગેન વી હેવ ટુ એક્ઝિક્યુટ અવર એલ્ગોરિધમ ફોર ફર્ધર પાર્ટીશન, કારણ કે પાર્ટીશન સાઇઝ 1 સુધી કરવાનું છે એટલા માટે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. ફરીથી સેમ પ્રોસેસ રિપીટ થશે કે આ જે લો વાળી વેલ્યુ છે એ પાઇવોટ કરતાં નાની હોય તો લોના પોઇન્ટરને ઇન્ક્રીમેન્ટ કરવાનું, અધરવાઇઝ નહીં કરવાનું. સો લેટ્સ ચેક. 3 એ 2 કરતાં નાની છે તો કે નથી, તો લોનું પોઇન્ટર ત્યાં શું થઈ ગયું? ફિક્સ, એને ઇન્ક્રીમેન્ટ કરવાની જરૂર નથી. ઓકે, હવે હાઈ ઉપર જઈએ. 2 કરતાં હાઈની વેલ્યુ ગ્રેટર હોય તો હાઈના પોઇન્ટરને ડિક્રીમેન્ટ કરવાનું. એ જ પ્રોસેસ આપણે ઉપર બી કરેલી. તો લેટ્સ ચેક કે 4 ઇઝ ગ્રેટર દેન 2, તો કે ગ્રેટર છે તો હાઈના પોઇન્ટરને શું કરીશું? ડિક્રીમેન્ટ કરીશું. તો હાઈનું પોઇન્ટર 3 ઉપર આવી જશે. અગેન ચેક 1 ઇઝ ગ્રેટર દેન 2, નો, સો વી હેવ ટુ ફિક્સ અવર હાઈ પોઇન્ટર. હવે લો અને હાઈ ફિક્સ થઈ ગયા. વી હેવ ટુ સ્વેપ ધીસ ટુ વેલ્યુ. 3 અને 1 ને સ્વેપ કરવું પડશે. સો 1 વિલ બી હિયર, 3 વિલ બી હિયર. Okay, 1 will be here, 3 will be here. After that, you know we have to increment our low and decrement our high. So low અહીંયા આવશે અને high અહીંયા આવશે. Again, okay. Now, after incrementing and decrementing process, we know that low and high has cross each other. Low અહીંયા આવી ગયું, high અહીંયા આવી ગયું, મતલબ કે cross each other. જે બી પોઈન્ટ પર બંને એકબીજાને ક્રોસ કરી નાખે ત્યારે A of pivot અને A of high ને શું કરવાના? સ્વેપ કરાવવાના. સો A of high એટલે કે 1 અને A of pivot એટલે કે 2. તો 1 will be now here and 2 will be now here. બાકીનો જે છે એમના એમ. તો નાઉ આપણો પાઇવોટ જે 2 છે એ આની પોઝિશન આપણને કઈ મળી? આ વાળી. તો લેટ્સ ચેક. 2 ની લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જેટલા બી એલિમેન્ટ છે એના કરતાં નાના છે અને 2 ની રાઈટ હેન્ડ સાઈડ ઉપર જેટલા બી એલિમેન્ટ છે એના કરતાં ગ્રેટર છે. ઓકે, તો નાઉ અગેન વી હેવ ટુ ડિવાઈડ અવર એરે. સો લેટ્સ ડિવાઈડ. 2 ને ઇન્ક્લુડ નથી કરવાનો તો 1 લેફ્ટ એરેમાં જશે, 3 અને 4 રાઈટ એરેમાં જશે. ઓકે, હવે 1 જે છે એ સાઇઝ 1 માં થઈ ગયો, મતલબ કે હવે એને એક બાજુ મૂકી દો. નાઉ વી હેવ ટુ સેમ પ્રોસેસ apply for 3 and 4. Okay, 3 અને 4 માં ફર્સ્ટ પોઝિશન ને પાઇવોટ કહીશું. લો અને હાઈ બંને સેમ જ આવશે બીકોઝ લાસ્ટ એલિમેન્ટ બી એ જ છે અને સેકન્ડ એલિમેન્ટ બી એ જ છે, તો એ બંને ત્યાં જ સેટ રહેશે. નાઉ લેટ્સ ચેક કે જે લો વાળી વેલ્યુ છે 4 એ 3 કરતાં ગ્રેટર છે, સોરી નાની છે. નાની હોય તો ઇન્ક્રીમેન્ટ થાય, અધરવાઇઝ ના થાય. તો 4 એ 3 કરતાં નાનો નથી તો લોનું પોઇન્ટર ફિક્સ થઈ ગયું. ઓકે, આફ્ટર દેટ લેટ્સ ચેક ફોર હાઈ. હાઈમાં શું કરીએ છીએ? હાઈની વેલ્યુ 3 કરતાં નાની હશે તો એને ડિક્રીમેન્ટ કરાવીશું. તો 4 ઇઝ
સોરી ગ્રેટર 4 ઇઝ ગ્રેટર દેન 3, તો હાઈને ડિક્રીમેન્ટ કરાવવાનો, તો કે યસ. તો નાઉ હાઈ વિલ બી હિયર એન્ડ લો વિલ બી હિયર. નાઉ વી નો ધેટ લો એન્ડ હાઈ હેઝ ક્રોસ ઈચ અધર. હા, લો આગળ આવી ગયું, હાઈ પાછળ જતું રહ્યું, ક્રોસ થઈ ગયા. તો શું કરીએ છીએ આપણે? લો અને હાઈને શું કરાવીએ છીએ? સ્વેપ. ઓકે, wait for a minute. Low is okay. Now when they have crossed each other, આપણે શું કરીએ છીએ? A of high અને A of pivot ને સ્વેપ કરીએ છીએ. સોરી, A of low અને A of high ક્યારેક સ્વેપ થાય કે જ્યારે બંને એકબીજાને ક્રોસ ના કર્યા હોય ત્યારે. જેવું ક્રોસ કરી જાય તો A of pivot અને A of high ને સ્વેપ કરાવવાના. તો સ્વેપ મીન્સ 3 પોતાની જગ્યા પર સ્વેપ થઈ જશે. સો નાઉ અવર પાઇવોટ પોઝિશન ઇઝ 3 અને રાઈટ એરે છે 4. લેફ્ટ એરેમાં કશું નથી. પાઇવોટની એલિમેન્ટની વેલ્યુ કઈ મળી આપણને? આ વાળી. ધીસ ઇઝ ફિક્સ. રાઈટ હેન્ડ સાઈડ ઉપર એક એરે છે, દેટ ઇઝ 4. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર કોઈ એરે નથી. સો નાઉ વી આર હેવિંગ ધ સાઇઝ 1 એલિમેન્ટ્સ 3, 4, 1, 2 બધા એક એકની સાઇઝમાં ડિવાઈડ થઈ ગયા. ડન. સો લેફ્ટ એરે જે હતો એ કમ્પ્લીટ થઈ ગયું. હવે રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે આપણે ઉપર બાકી રહી ગયેલું તે, દેટ ઇઝ 8, 9 એન્ડ 7. સેમ પ્રોસેસ અપ્લાય કરો. આને પાઇવોટ કહી દો, આને લો કહી દો અને હાઈ કહી દો. 9, જો 9ની વેલ્યુ 9 એ 8 કરતાં ગ્રેટર છે તો લોનું પોઇન્ટર ફિક્સ થઈ ગયું. 7 8 કરતાં નાનું છે તો હાઈનું પોઇન્ટર ફિક્સ થઈ ગયું. બંને એકબીજાને ક્રોસ નથી કર્યા એટલે A ઓફ લો અને A ઓફ હાઈને સ્વેપ કરાવવાના. તો નાઉ 7 વિલ બી હિયર, 9 વિલ બી હિયર. ઓકે, મેક રિમેમ્બર ધીસ. લો અને હાઈ એકબીજાને ક્રોસ ના કરે ત્યાં સુધી જ એ બંનેને સ્વેપ કરાવવાના. જેવા ક્રોસ કરી જાય તો A ઓફ હાઈ અને A ઓફ પાઇવોટને સ્વેપ કરાવવાના. ધીસ ઇઝ ધ મેઇન થિંગ. ઓકે, અહીંયા એકબીજાને ક્રોસ નહીં કરેલા. લો અહીંયા હતું, હાઈ અહીંયા હતું, એટલે આપણે લો અને હાઈને શું કરાયા? સ્વેપ કરાવી દીધા. દેટ ઇઝ 7 and 9. ઓકે, ધેન આફ્ટર લો ઇન્ક્રીમેન્ટ થઈને અહીંયા આવશે, હાઈ ઇન્ક્રીમેન્ટ થઈને અહીંયા આવશે, લાઈક ધીસ. બંને એકબીજાને ક્રોસ કર્યા, ક્રોસ થાય એટલે A ઓફ પાઇવોટ અને A ઓફ હાઈ સ્વેપ થશે. બરાબર? તો 7 will be here, 8 will be here. 7 will be here, 8 will be here. Now this is the position of our pivot. તો લેફ્ટ એરે મળશે આપણને 7, રાઈટ એરે મળશે આપણને 9. So finally we are having an array that is 1, 2, 3, 4, 4, 7, 8 and 9. Done. And all these process are recursive call. એલ્ગોરિધમમાં તમારે એક જ સ્ટેપ લખવાનું, બટ જેમ જેમ એરે ડિવાઈડ થતા જશે એમ એમ એની ઉપર રિકર્સિવ કોલ થતો જશે. અને આ જે એક્ઝામ્પલ છે એ તમને છેક એન્ડ સુધી બતાવેલું છે કે રિકર્સિવ કોલ કેવી રીતે અપ્લાય થયા જાય છે. બરાબર? સો નાઉ લેટ્સ સી ધ એલ્ગોરિધમ, ધેન યુ કેન અન્ડરસ્ટેન્ડ બેટર. સો લેટ્સ સી ધ એલ્ગોરિધમ. This is the algorithm of partition. Okay, so what we are going to do કે સૌથી પહેલા તો we will call the method that is partition. એમાં એરે પાસ થશે, એરેની ફર્સ્ટ ઇન્ડેક્સ પાસ થશે, that is L. એરેની લાસ્ટ ઇન્ડેક્સ પાસ થશે, that is H. તો અહીંયાથી આપણે મેથડને કોલ કરીશું. ઓકે, સો લેટ્સ કોલ ધ મેથડ, that is partition.
ઓકે, હવે જે ફર્સ્ટ ઇન્ડેક્સ હતી એલ, એને આપણે શું કહી દીધું? પાઇવોટ. એલ પ્લસ 1 એને શું કહેવાનું? લો. અને જે એચ છે જે લાસ્ટ ઇન્ડેક્સ છે એને કહેવાનું હાઈ. ઓકે, આફ્ટર ધેટ આ વાઇલ લૂપ ક્યાં સુધી ચાલશે? કે જ્યાં સુધી લો ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ હાઈ, મતલબ કે લો અને હાઈની જે ઇન્ડેક્સ છે એકબીજાને ક્રોસ નથી કરતી ત્યાં સુધી જ. દેટ ઇઝ ધ સિમ્પલ મિનિંગ. એકબીજાને ક્રોસ ના કરે ત્યાં સુધી આ વાઇલ લૂપ ચાલશે. ડન. હવે વાઇલ લૂપમાં આપણે શું ચેક કરીએ છીએ કે એ ઓફ લો ની વેલ્યુ એ ઓફ પાઇવોટ કરતા નાની હોય કે ઇક્વલ હોય તો લો પ્લસ પ્લસ કરવાનું, બરાબર. અધરવાઇઝ કન્સિડર કરો કે વાઇલ લૂપ ચાલે છે, બરાબર. સૌથી પહેલી કન્ડિશન ચેક થઈ કે એ ઓફ લો ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એ ઓફ પાઇવોટ. કન્ડિશન ટ્રુ થયું તો લો પ્લસ પ્લસ થશે. ઓકે, ફરીથી વાઇલ લૂપ ચાલશે. ફરીથી અહીંયા કન્ડિશન ચેક થશે કે લો વાળું એ ઓફ લો ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એ ઓફ પાઇવોટ. જો યસ તો લો પ્લસ પ્લસ. નાઉ કન્સિડર કે ઇફ વાળું ફોલ્સ થાય છે, તો જ્યારે ઇફ વાળું ફોલ્સ થાય ત્યારે જ એલ્સ ઇફમાં જાય, મતલબ કે આપણું લોનું પોઇન્ટર ફિક્સ થઈ ગયું. દેટ ઇઝ ધ મીનિંગ. અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? સી અગેન, હું એક્ઝામ્પલમાં જેમ કહેતી હતી કે લોનું પોઇન્ટર ફિક્સ કરવાનું, એ કેવી રીતે ફિક્સ થાય છે એકોર્ડિંગ ટુ ધીસ એલ્ગોરિધમ. સો લેટ્સ ચેક કે આ જે છે એ વાઇલ લૂપ છે તમારું, બરાબર. તો વાઇલ લૂપમાં સૌથી પહેલા સપોઝ કે ઇફ કન્ડિશન ટ્રુ થઈ તો ઇફ કન્ડિશન એક્ઝિક્યુટ થાય, ફરીથી વાઇલ લૂપમાં ચેક થાય, ફરીથી ઇફ કન્ડિશન. જ્યારે ઇફ કન્ડિશન ફોલ્સ થાય ને તો જ એલ્સ ઇફમાં જાય. ધીસ ઇઝ ધ બેઝિક ફંડામેન્ટલ્સ. મતલબ કે જ્યારે એ ઓફ લોની વેલ્યુ એ ઓફ પાઇવોટ કરતાં નાની નહીં હોય ત્યારે આ કન્ડિશન ફોલ્સ થઈ જશે અને આપણે શું ચેક કરીશું? એ ઓફ હાઈ ચેક કરીશું. એટલે કે લોનું પોઇન્ટર ઓટોમેટિક જ્યાં હતું ત્યાં શું થઈ જશે? સ્ટોપ થઈ જશે. ડન. દેન વી વિલ મૂવ ફોર એ ઓફ હાઈ. એ ઓફ હાઈમાં ચેક કરીશું કે એ ઓફ હાઈ પાઇવોટ કરતાં ગ્રેટર હોય તો ડિક્રીમેન્ટ કરવાનું, અધરવાઇઝ નહીં કરવાનું. ઓકે, હવે સપોઝ આ બંને કન્ડિશન ફોલ્સ થઈ, લો વાળું પોઇન્ટર બી ફિક્સ થઈ ગયું, હાઈ વાળું પોઇન્ટર બી ફિક્સ થઈ ગયું, બીકોઝ આ કન્ડિશન પણ સપોઝ ફોલ્સ થઈ ગઈ, મતલબ કે બંને પોઇન્ટર ફિક્સ થઈ ગયા. તો આપણે શેમાં જઈશું? એલ્સમાં જઈશું. એલ્સમાં આપણે શું કરાવીશું? એ ઓફ લો અને એ ઓફ હાઈને સ્વેપ, અને આફ્ટર સ્વેપિંગ લો પ્લસ પ્લસ, હાઈ માઇનસ માઇનસ. આ જ પ્રોસેસ એક્ઝામ્પલમાં બી આપણે કરેલી. ડન. ઓકે, હવે આ પ્રોસેસ આપણે ક્યાં સુધી કન્ટિન્યુ રાખેલી? કે જ્યાં સુધી લો અને હાઈ એકબીજાને ક્રોસ નથી કરતા ત્યાં સુધી. નાઉ સપોઝ કે લો અને હાઈ એકબીજાને ક્રોસ કરી ગયા તો આપણે આ વાઇલ લૂપમાંથી એક્ઝિટ થઈ જઈશું, એન્ડ આફ્ટર ધેટ વી વિલ સ્વેપ અવર એ ઓફ પાઇવોટ વિથ અવર એ ઓફ હાઈ. After that we will swap our a of pivot with our a of high, and we will return the index that is high index. Okay, and then after અહીંયા એક recursive call થશે કે જેમાંથી જે ઇન્ડેક્સ તમારી અહીંયા રિટર્ન થઈ છે, સપોઝ કે ફોર્થ ઇન્ડેક્સ, તો એમાંથી નવો એરે ક્રિએટ થશે 1 થી લઈને 3 સુધીનો, એન્ડ 4 + 1 એટલે કે 5 થી લઈને 8 સુધીનો. આ રીતે, બીકોઝ મેં કીધેલું કે જે પાઇવોટ વાળી તમને ઇન્ડેક્સ મળી છે, જે રિટર્ન થાય છે, એને ઇન્ક્લુડ નથી કરવાની પાર્ટીશન વખતે, બરાબર. તો સપોઝ અહીંયાથી વેલ્યુઝ ઇન્ડેક્સ રિટર્ન થઈ 4 ઇન્ડેક્સ રિટર્ન થઈ, તો નવા એરે કેવી રીતે ક્રિએટ થશે? 1 થી લઈને 3 સુધી અને 5 થી લઈને 8 સુધી, એન્ડ આફ્ટર ધેટ અગેન રિકર્સિવ કોલ. અને એ આખી પ્રોસેસ તમે એક્ઝામ્પલમાં જોયું કે રિકર્સિવ કોલમાં જ્યાં સુધી સાઇઝ 1 સુધીનો એરે ડિવાઈડ ન થાય ત્યાં સુધી આ પ્રોસેસ ફર્ધર ડિવાઈડ થતી રહેશે. ડન. તો એકદમ સિમ્પલેસ્ટ એલ્ગોરિધમ છે, કંઈ જ યાદ નથી રાખવાનું, ખાલી એટલું યાદ રાખવાનું કે લોનો પોઇન્ટર ક્યારે ઇન્ક્રીમેન્ટ થાય
કે જ્યારે એ ઓફ લો એ ઓફ પાઇવોટ કરતાં નાનું હોય તો લોનું પોઇન્ટર ઇન્ક્રીમેન્ટ કરવાનું. ઓકે, પછી હાઈ માટે જો પાઇવોટ કરતાં એ ઓફ હાઈની વેલ્યુ ગ્રેટર હોય તો હાઈના પોઇન્ટરને ડિક્રીમેન્ટ કરવાનું. ડન. સપોઝ કે બંને કન્ડિશન્સ ફોલ થઈ ગઈ, મતલબ કે હાઈ અને લો ફિક્સ થઈ ગયા, પછી એ બંનેને સ્વેપ કરાવી દેવાના. ડન. અને આ પ્રોસેસ ક્યાં સુધી કરવાની કે જ્યાં સુધી લો અને હાઈ એકબીજાને ક્રોસ નથી કરતા ત્યાં સુધી. જો ક્રોસ કરી દે તો એ ઓફ પાઇવોટ અને એ ઓફ હાઈને સ્વેપ કરાવી દેવાના એન્ડ ડિવાઈડ યોર એરે. ઓકે, નાઉ લેટ્સ મૂવ ફોર ટાઈમ કોમ્પ્લેક્સિટી કે આ ટાઈમ કોમ્પ્લેક્સિટી કેટલી થશે આ પ્રોગ્રામની. સો લેટ્સ ચેક. ઓકે, નાઉ ફોર લેટ્સ ચેક કે બેસ્ટ કેસ માટે. હવે બેસ્ટ કેસ આપણે કયો કન્સિડર કરી શકીએ કે જેમાં તમારા જે પાર્ટીશન થાય છે એ ઓલવેઝ હાફ ઓફ સાઇઝમાં થાય. મતલબ કે ઓલવેઝ એવી કન્ડિશન અકર થશે કે જેમાં પાઇવોટ તમને મિડ પોઈન્ટ પર મળશે, તો જ લેફ્ટ એરેની અને રાઈટ એરેની સાઇઝ ઇક્વલ હોય. ડન. તો દેટ ઇઝ ધ બેસ્ટ કેસ કે જેમાં તમારો એરે હાફ ઓફ સાઇઝમાં જ ડિવાઈડ થશે. ઓલવેઝ વેલ્યુઝ એ ટાઈપની હશે કે જેથી કરીને તમારો એરે હાફ ઓફ સાઇઝમાં ડિવાઈડ થયા જશે રિકર્સિવ કોલ વખતે પણ. સપોઝ 8 છે તો 4 4 સાઇઝ, પછી 4 માંથી 2 2 સાઇઝ અને 2 માંથી 1 1 સાઇઝ, આ રીતે. ઓકે, સો એટ ધેટ પોઈન્ટ વોટ વિલ બી ધ ટાઈમ કોમ્પ્લેક્સિટી કે જે ડિવાઈડની પ્રોસેસ છે 2 ઇન્ટુ n/2. n/2 ની સાઇઝના 2 વખત મળશે એટલા માટે અહીંયા 2 લખેલું છે આગળ. પ્લસ એને મર્જ કરવાની પ્રોસેસ દેટ ઇઝ ઓર્ડર ઓફ n. આ ડિવાઈડની છે, આ મર્જની છે. અને તમે આને માસ્ટર્સ એલ્ગોરિધમથી સોલ્વ કરશો then it will be give you the time complexity that is n log n. You have to solve by applying Master's theorem. You will get the answer that is n log n. બીજો કોઈ ફંડામેન્ટલ નથી, સિમ્પલી આ જે ઇક્વેશન છે રિકર્સિવ કોલનું એની ઉપર માસ્ટર્સ થિયરમ અપ્લાય કરેલું છે. So we will get the n log n time complexity. Okay. After that, now let's consider the worst case. Now what will be the worst case? Worst case એને કહેવાય કે જેમાં તમારો એરે એવી રીતે ડિવાઈડ થાય છે ઓલવેઝ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જસ્ટ 1 એલિમેન્ટ હોય અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર n-1 એલિમેન્ટ હોય. ફોર એક્ઝામ્પલ તમારી જોડે 8 સાઇઝનો એરે છે, તો તમારો એરેનું પાર્ટીશન એવી રીતે થયું આફ્ટર અપ્લાઇંગ ધ એલ્ગોરિધમ કે જેમાં લેફ્ટ સાઈડ ઉપર ખાલી એક જ એલિમેન્ટ અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર 7 એલિમેન્ટ. ફરીથી રિકર્સિવ કોલ થાય, જે 7 છે એની ઉપર રિકર્સિવ કોલ થાય તો ફરીથી લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એક જ સાઇઝ, જ્યારે રાઈટ હેન્ડ સાઈડ ઉપર 6 એલિમેન્ટ્સ. ફરીથી 6 માટે લેફ્ટ સાઈડ 1 બટ રાઈટ હેન્ડ સાઈડ ઉપર સાઇઝ 5 વાળા 5 એલિમેન્ટ હોય. બરાબર, મતલબ કે તમારું પાર્ટીશન એવી રીતે થાય છે કે જેમાં સિંગલ એક સાઈડ ઉપર એક જ એલિમેન્ટ અને બાકીના n-1 તમને રાઈટ હેન્ડ સાઈડ ઉપર મળે છે. દેટ ઇઝ ધ વર્સ્ટ કેસ. બરાબર, એ માટે તમારું રિકર્સિવ કોલ આ રીતે આવશે કે t of n-1 plus order of n for merging process and this is for divide process. Divide process કેવી રીતે થાય છે કે સિંગલ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ઓલવેઝ 1 એલિમેન્ટ અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર ઓલવેઝ n-1 એલિમેન્ટ. ઓકે, સો આ બધી જે પ્રોસેસ મેં અહીંયા અપ્લાય કરેલી છે દેટ ઇઝ n-1 ની જગ્યાએ n-2 plus c of n-1 that is the substitution method કે આપણે જોયેલું કે વેલ્યુઝની અંદર વેલ્યુઝને પુટ કરતા જવાનું. આખી મેથડ સબસ્ટિટ્યુશન મેથડ જે આપણે સોલ્વ કરેલું એમાં આખી મેથડ મેં એક્સપ્લેન કરેલી તમને કે વેલ્યુઝની અંદર વેલ્યુઝને પુટ કરતા જવાનું. આફ્ટર દેટ યુ વિલ ગેટ ધીસ ટાઈપ ઓફ ઇક્વેશન દેટ ઇઝ n into n+1/2 અને એમાં કોન્સ્ટન્ટ્સ વેલ્યુને એલિમિનેટ કરી દેવાની. then you will get order of n square.
અગેન આ જે explanation છે કે જે બી solution છે, that solution we have solved in substitution method, so you can refer that to solve this equation. I am just telling you that how this equation has came. How? Okay, n minus 1 એક સાઈડ ઉપર અને એક એલિમેન્ટ એક સાઈડ ઉપર, મતલબ કે ઓલવેઝ તમારે ફર્ધર ડિવાઈડ પ્રોસેસ થતી રહેશે, રિકર્સિવ કોલ થતો રહેશે. તો તમે જેમ જેમ એમાં વેલ્યુઝને પુટ કરતા જશો, then you will get this type of series કે 1 + 2 + 3 till n. તો આ કહેવાય સમ ઓફ નેચરલ નંબર્સ. તો આ સિરીઝનું સોલ્યુશન છે n × n + 1/2. Then after eliminate your constants and you will get order of n square. So for quick short, the time complexity of best case is n log n, and the time complexity of worst case, that is n square. That is n square. And the last thing, that is that this algorithm is in place algorithm or not in place algorithm. Okay, so મેં તમને એક્સપ્લેન કરેલું મર્જ શોર્ટમાં કે જ્યારે બી તમે કોઈ શોર્ટિંગ કરવા માટે તમે નવો એરેનો યુઝ કરો છો, ધેટ મીન્સ કે તમે બીજા કોઈ વેરિયેબલ નવા મેમરી એલોકેશનનો યુઝ કરી રહ્યા છો, બરાબર. જેમ કે મર્જ શોર્ટમાં આપણે શું કરતા હતા એલ્ગોરિધમમાં, એલ વાળો આખો એરે ન્યૂ ક્રિએટ કરતા હતા અને આર વાળો પણ આખો એરે ન્યૂ ક્રિએટ કરતા હતા. પછી ઓરિજિનલ એરેમાંથી એમાં વેલ્યુઝને કોપી કરતા હતા. તો દેટ મીન્સ કે એક્સ્ટ્રા એરેનો યુઝ કર્યો, મતલબ કે મર્જ શોર્ટ એ ઇન પ્લેસ એલ્ગોરિધમ નથી, but in the case of quick short it is a in place algorithm. Now why? So let's see this program. આ પ્રોગ્રામ તમે જો, આ પ્રોગ્રામમાં ક્યાંય બી તમે કોઈ નવો એરે લીધો છે? હેવ યુ ડિફાઇન્ડ અ ન્યૂ એરે કે ક્રિએટ અ ન્યૂ એરે, એવું વર્ડ બી તમને આ પ્રોગ્રામમાં ક્યાંય દેખાય છે કે ક્રિએટ અ ન્યૂ એરે ઓફ સાઇઝ n or of size n/2? કંઈ બી નો, because we are not taking any new array. So that's why quick short algorithm is in place algorithm. આપણે જે ડિવાઇડની પ્રોસેસ કરીએ છીએ એના માટે કોઈ ન્યૂ એરે નથી લેતા, સિમ્પલી રિકર્સિવ કોલ કર્યા કરીએ છીએ. પાઇવોટ લો અને હાઈ એની વેલ્યુઝને ચેન્જ કરીને રિકર્સિવ કોલ થાય છે, કોઈ ન્યૂ એરે નથી ક્રિએટ થતો. So that's why the quick short is in place algorithm. मतलब you are not using any new array in your algorithm or in your program. You are not initialize any new array to solve your problem. તમને જે બી એરે આપેલો છે તમે એનો જ યુઝ કરીને એના પર રિકર્સિવ કોલ કરો છો અને તમારા પ્રોબ્લેમને સોલ્વ કરો છો, કોઈ બીજા એરેની હેલ્પ નથી લેતા. બટ ઇન ધ કેસ ઓફ મર્જ શોર્ટ તમે બીજા એરેની હેલ્પ લીધેલી, you have created a new array. So that's why quick short is in place algorithm, but merge short is not in place algorithm. Okay, so now if you